લાસ્ટ પેરેગ્રાફમાં પહોંચ્યા ઓકે પેજ નંબર 99 કાઢો. The latitudinal as well as longitudinal extent of India are almost equal, which is about 30 degree. આપણે કાલે જોયું હતું ને latitudinal અને longitudinal extent ક્યાંથી ક્યાં હતું, બરાબર? તો latitudinal માં આપણે જોયું હતું કે 8 ડિગ્રી 4 મિનિટ, ઓકે? અહીંયા ઉપર બીજી મેથડ ક્યાં છે? બીજી મેથડ શું problem? મેથ્સ ને હું બીજે બી ખબર મેથ્સ ની વાત તો મેથ્સ માં એ તો 8 ડિગ્રી 4 મિનિટ અવાજ નહીં, ત્યાંથી લઈને ક્યાં સુધી એક્સટેન્ડ થાય છે લેટિટ્યુડનલ નોર્થ માં 47 ડિગ્રી 6 મિનિટ, બરાબર? અને એવી જ રીતે ઈસ્ટ ની અંદર 23 ડિગ્રી 5 સોરી 68.7 થી લઈને 97 ડિગ્રી 25 મિનિટ. ઓકે, તો આમાં નેક્સ્ટ લાઈન માં એવું કહે છે લેટિટ્યુડનલ as well as longitudinal extent of India are almost equal. કેટલું એક્સટેન્ડ છે જો, which is about 30 ડિગ્રી. તમે રેફરન્સ જોશો તો અપ્રોક્સ 30 ડિગ્રી છે, 68 plus 30 એટલે 98 થાવું છે, બરાબર? તો 97.25 જેટલું છે. ઓકે, એવી જ રીતે ઊભું જોવો તો 8 ડિગ્રી plus 30 એટલે 38 થાવું જોઈએ, એના બદલે 37 સમથિંગ છે. એટલે અપ્રોક્સ આપણું ઇન્ડિયા જે છે ને એ બ્રોડલી અને હાઈટ વાઇઝ સેમ ફેલાયેલું છે, એટલે સ્ક્વેર જેવું, બરાબર? એક સ્ક્વેર બને. જ્યારે રશિયા છે એ કેવું છે, આમ બહુ ફેલાયેલું છે, બ્રોડ છે, બરાબર? ઇન્ડિયા બ્રોડ છે પણ સાથે સાથે એટલી હાઈટ પણ છે. ઓકે, the length between Ladakh and Kanyakumari is 32148 કિલોમીટર. એટલે ઉપરથી નીચે મેઝર કરીને આપણે ઉપર ટોપ મોસ્ટ લદાખ થી કન્યાકુમારી સુધી ઈ કેટલું છે 3214 કિલોમીટર. ઓકે, and the width from Gujarat to Arunachal Pradesh is 293 કિલોમીટર. હવે જો આપણે ઇન્ડિયાની અંદર ગુજરાતમાં જે વેસ્ટ મોસ્ટ પોઈન્ટ છે ત્યાંથી લઈને અરુણાચલ પ્રદેશનો ઈસ્ટર્ન પોઈન્ટ, ઈસ્ટ મોસ્ટ પોઈન્ટ, બરાબર? તો અરુણાચલ પ્રદેશ એક્ઝેક્ટ આમ સામે નથી, બરાબર? થોડું ઉપર છે ને, અરુણાચલ પ્રદેશનો ઈસ્ટ મોસ્ટ પોઈન્ટ થોડો તમને ઉપર જોવા મળશે, નેક્સ્ટ ડાયાગ્રામમાં આપેલો છે, બરાબર? તો ત્યાંથી ત્યાંનું ડિસ્ટન્સ મેઝર કરેલું, આ ડિસ્ટન્સ જોવા, બરાબર? તો ઈ કેટલું છે 933 કિલોમીટર. એટલે ઓલમોસ્ટ સેમ છે, બંને 3000 ની પાસે જ છે, બરાબર? There is a difference of 2 hours in the local time between the two extreme places, starting from Gujarat in the west to the Arunachal Pradesh in the east due to longitudinal difference. હવે આપણે કેટલો કિલોમીટર છે longitude માં? longitudinal difference કેટલો કિલોમીટરનો છે 3214 કિલોમીટર. એટલે આના લીધે થઈને છે ને અરુણાચલ પ્રદેશમાં અને ગુજરાતમાં 2 કલાકનો ટાઈમનો ફેર પડે, બરાબર? પણ આપણા માટે બધું સ્ટાન્ડર્ડ કોમન રાખેલું છે, આપણે એક સિસ્ટમ બનાવી છે એના પ્રમાણે બધું આખું ઇન્ડિયામાં એક ટાઈમ દેખાય, બરાબર? જનરલી થાય કે આપણે પહેલા ટાઈમ કેવી રીતે મેઝર કરતા હતા કે જ્યારે સૂરજ આપણા એક્ઝેક્ટ ઉપર આવે 90 ડિગ્રી આવે ત્યારે 12 વાગ્યા કહેવાય બપોરે, બરાબર? પણ હવે થાય કેવું, અર્થ રોટેટ્સ ઓન ઇટ્સ એક્સિસ, એ બધાને ખ્યાલ છે, બરાબર? માની લો કે ઓકે, સન રાઇઝes ફ્રોમ east and sets in a west. એટલે સૌથી પહેલા સૂરજ આ અરુણાચલ પ્રદેશ છે અને આ બાજુ આપણું ગુજરાત છે, બરાબર? માની લો કે આ બાજુ સન છે. ઓકે, હવે અર્થ જે છે ઈ આમ ફરે છે, રોટેટ થાય છે. ઓકે, તો સૌથી પહેલા સૂરજ ક્યાં આવશે? અરુણાચલ પ્રદેશ, બરાબર? સવારે સૂરજ અરુણાચલ પ્રદેશમાં પહેલા રાઈઝ થાય અને પછી ક્યાં આવે? ગુજરાત. તો આ જે બે ટાઈમ ડિફરન્સ છે, અરુણાચલ પ્રદેશમાં આવે અને પછી ગુજરાતમાં જ્યારે દેખાય ને, ઈ બે વચ્ચેનો ટાઈમ ડિફરન્સ કેટલો છે? 2 કલાકનો છે. એનો મતલબ એમ કે અર્થ ને એટલું રોટેટ થતા 2 કલાક થાય છે. અરુણાચલ પ્રદેશ થી ગુજરાત સુધી રોટેટ થતા 2 કલાક થાય છે. સર તો સેટ થાય ત્યારે અરુણાચલ પ્રદેશમાં અંધારું થઈ જાય. અંધારું થઈ જાય. ઈ આપણે આગળ વાત કરી, આવે છે. હવે પ્રોબ્લેમ શું થાય? માની લો કે આમને એમ કહે છે કે તમે તમારા રીતે સૂરજ ઉપર આવે ત્યારે 12 વગાડી દેવાના, અને ગુજરાતવાળાને એમ કહે છે કે તમે તમારી રીતે 12 વગાડી દેજો, કે જ્યારે તમારું ઉપર સૂરજ આવે ત્યારે 12 વાગી જાય. તો એનો મેઈન પ્રોબ્લેમ શું થાય? એક બ્રાન્ચ સપોઝ કોઈ એક કંપની છે અને ગુજરાતમાં બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ એની અરુણાચલ પ્રદેશમાં છે. તો અરુણાચલ પ્રદેશ વાળા સપોઝ સવારે 8 વાગે ઓફિસે આવી જાય, બરાબર? પછી ગુજરાત વાળાને ફોન કરે કે આ કંઈક પ્રોબ્લેમ આવ્યો છે અમારી કંપનીમાં, તમારા અહીંયા સર્વર છે ને અમારો એમાં ચેક કરો જોઈએ, બરાબર? તો ગુજરાત વાળા બધી સુતા હોય ને, અહીંયા 6 વાગે, બરાબર? 2 કલાક પાછળ છે.
એટલે આવો પ્રોબ્લેમ થાય. ટાઈમ બધાનો અલગ અલગ આપી દે તો બધા અલગ અલગ પોતપોતાની રીતે ચાલે. તો એમ પ્રોપર વે નથી. ઓકે, એક આખું એક ઇન્ડિયા ચલાવવું હોય ગવર્મેન્ટે તો શું હોવું જોઈએ? યુનિફોર્મ ટાઈમ હોવો જોઈએ ઓલ ઓવર ધ ઇન્ડિયામાં. બરાબર? તો યુનિફોર્મ ટાઈમ રાખવા માટે થઈને આપણે શું કર્યું કે આ બંને પોઈન્ટનો એક સેન્ટર પોઈન્ટ કાઢ્યો. બરાબર? આ બંને પોઈન્ટનો એક સેન્ટર પોઈન્ટ લીધો એટલે આપણે ઇન્ડિયાનો એક સેન્ટર પોઈન્ટ લીધો. ત્યાંથી એક લાઈન પાસ કરી. ત્યાંથી જે લોન્જિટ્યુડ પાસ થાય છે ને એ કઈ છે? 82 ડિગ્રી 30 મિનિટ વાળી. આ સેન્ટર વાળી છે. બરાબર? તો હવે નક્કી એવું કર્યું કે જ્યારે આ જગ્યા ઉપર સન એક્ઝેક્ટ ઉપર આવે ને ત્યારે 12 વાગ્યા કહેવાય આખા ઇન્ડિયામાં. ખ્યાલ આવ્યો? આ લાઈનનું નામ છે IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. બરાબર? તો વોટ ઇઝ ધ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન ઓફ અથવા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ લોન્જિટ્યુડ ઓફ ઇન્ડિયા કઈ કહેવાય? 82 ડિગ્રી 30 મિનિટ વાળી કહેવાય. ખ્યાલ આવ્યો હવે બધાને? એટલે આની ઉપર જ્યારે સૂરજ આવે ત્યારે અરુણાચલ પ્રદેશમાં પણ 12 વાગશે અને ગુજરાતમાં પણ 12 વાગશે. સેકન્ડ પ્રોબ્લેમ જોઈએ. આ તો સોલ્વ થઈ ગયું. હવે કોઈ કંપની વાળા ત્યાંથી ત્યાં ફોન કરશે તો બધા કંપનીએ જશે, બધા કામ ઉપર જ હશે. બરાબર? પણ બીજો પ્રોબ્લેમ શું થયો કે જ્યારે ઘણીવાર એવું થાય કે શિયાળામાં છે ને દિવસ નાના હોય. બરાબર? તો ઘણીવાર એવું થાય કે અરુણાચલ પ્રદેશમાં તો 6 વાગે અંધારું થઈ જાય. પોસિબલ થઈ શકે એવું? બરાબર? જ્યારે 6 વાગ્યા હોય ત્યારે સૂરજ સમથિંગ આ બાજુ ક્યાંક પહોંચી ગયો હશે એટલે અરુણાચલ પ્રદેશમાં અંધારું થવા માંડે. બરાબર? તો એ લોકોને ઘરે જવાના ટાઈમિંગમાં પ્રોબ્લેમ થાય અને ઉલટું સમરમાં ગુજરાતવાળાને પ્રોબ્લેમ પડે. બરાબર? સમરમાં શું થાય? સૂરજ મોડો ઉગે ઘણીવાર. બરાબર? તો શું થાય? અહીંયા 6 વાગે નીકળે, અહીંયા અંધારું હોય સવારે. બરાબર? આવા થોડા પ્રોબ્લેમ થાય પણ મેજર પ્રોબ્લેમ જે હતો એ આપણે કેવી રીતે સોલ્વ કરી નાખ્યો? IST ના માટે. ઓકે, તો ઇન્ડિયા જે છે એ બ્રોડ વાઇઝ 3000 કિલોમીટર છે એટલે એમાં એક IST લાઈન આપી દઈએ ને કામ થઈ જાય, વાંધો ન આવે. બરાબર? પણ બહુ બ્રોડ કન્ટ્રી હોય ને તો એમાં એક ટાઈમ લાઈન ન ચાલે. જેમ કે રશિયા કેવું છે? બહુ બ્રોડ કન્ટ્રી છે, તમે જોયું હોય તો. બરાબર? તો રશિયાની અંદર 11 ટાઈમ લાઈન છે. ઓસ્ટ્રેલિયામાં એક કે બે હશે. બરાબર? એ એટલું બધું બ્રોડ નથી. તમે એપ્રોક્સ જોવા જાવ ને તો ઇન્ડિયાથી થોડુંક બ્રોડ છે, વધારે નથી આમ બ્રોડ વાઇઝ. બરાબર? તો રશિયા બિગેસ્ટ છે બ્રોડ વાઇઝ એટલે એમાં કેટલી ટાઈમ લાઈન છે? 11 છે. ઓકે ને? આપણે કેટલી છે? એક જ છે. એકથી કામ ચાલી જાય. બરાબર? 11 ટાઈમ લાઈન એટલે 11 એવી રીતે અલગ અલગ બધી જગ્યાએ 11 અને તેમાં ટાઈમ ડિફરન્સ જોવા જાવ તો 10 કલાકનો ટાઈમ ડિફરન્સ છે. જે ઈસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ છે ત્યાંથી વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ સુધીના 10 કલાકનો ફેર પડી જાય. બરાબર? એટલે પોસિબલ નથી કે એક ટાઈમ આખા કન્ટ્રીમાં રાખી શકાય. બરાબર ને? ઓલામને તો શિફ્ટ પડી જાય ત્યારે અમને બીજો દિવસ ચાલુ થાય, આખો દિવસ બદલી જાય ઘણીવાર, સવાર ને સાંજ ગણી તો. બરાબર? રશિયા આ ગ્રીન પાર્ટ ને આગળ જોઈએ. અવાજ નહીં. When it is a sunrise in Arunachal Pradesh, it is night time in Gujarat. એના લીધે થઈને આપણે કીધું ને કે જ્યારે સનરાઈઝ થાય અરુણાચલ પ્રદેશમાં તો પોસિબલ હોય કે ગુજરાતમાં હજી અંધારું હોય એટલે નાઇટ ટાઈમ હોય ત્યાં. ઓકે, ધ સ્ટાન્ડર્ડ મેરિડિયન ઓફ ઇન્ડિયા. ઓકે, આને સ્ટાન્ડર્ડ મેરિડિયન પણ કહેવાય. ઓકે, સ્ટાન્ડર્ડ મેરિડિયન એટલે એવી લાઈન જેના થ્રુ આપણે ટાઈમ નક્કી થાય. બરાબર? ગ્રીનવિચ મેરિડિયન. હવે આ બધા ટાઈમ કેવી રીતે નક્કી થાય? હવે આ બધાને કંઈક રિસ્પેક્ટ ટુ ધ વર્લ્ડ પણ હોવું જોઈએ ને. આ પોતે ઇન્ડિયા મેં મારો ટાઈમ નક્કી કરી લીધો, ઓસ્ટ્રેલિયા એનો ટાઈમ નક્કી કરી લીધો, લંડન સોરી ઇંગ્લેન્ડ વાળા એમનો ટાઈમ નક્કી કરે, યુએસ એનો ટાઈમ નક્કી કરે. તો કમ્યુનિકેશન કેવી રીતે થાય બધા કન્ટ્રીઝ વચ્ચે? આપણને એ ખબર છે કે અહીંયા જે જેટલા વાગ્યા હોય એના કરતાં સમથિંગ માની લો કે 5 કલાક લંડન જે છે એ પાછળ છે. બરાબર? તો યુએસએ છે એ આગળ છે. એવું કંઈક આપણને એવી કંઈક ખબર છે પણ એ બધું કોના રિસ્પેક્ટથી હોય છે? ગ્રીનવિચ મીન ટાઈમ ઉપર, GMT ઉપર. બરાબર? તો ગ્રીનવિચ મીન ટાઈમ એટલે જો આ મેપની અંદર તમને અહીંયા 0 ડિગ્રી ઉપર એક ડોટેડ લાઈન દેખાય છે આછી ઊભી. લોન્જિટ્યુડનલમાં જો અહીંયા 0 ડિગ્રી એક ઊભી એક લાઈન દેખાય છે. બરાબર? એ ગ્રીનવિચ લેબોરેટરી છે લંડનની અંદર, એ લોકોએ આખી આ સિસ્ટમ ગોઠવી. ઓકે, તો એમના પાસેથી જે લાઈન પાસ થાય છે ને લોન્જિટ્યુડનલ, એ એમને 0 ડિગ્રી આપી દીધી અને બાકી બધાને સેમ ધીરે ધીરે પ્લસ આપી દીધા. બરાબર? તો ઇન્ડિયાનો અને આ બધાનો રિસ્પેક્ટિવલી ટાઈમ તેના સાથે મેઝર કરવાનો આપણે GMT ગ્રીનવિચ મીન ટાઈમ GMT સાથે. આપણો GMT ટાઈમ છે ને +530 અવર્સ છે. +530. તમે ક્યાં જનરલી છે ને
કોમ્પ્યુટરનું સેટઅપ કરીને આપણે ઓપરેટિંગ સિસ્ટમ નાખીને ત્યારે પૂછે કે તમારા કોમ્પ્યુટરમાં કયો ટાઈમ સેટઅપ કરવો છે, બરાબર? તો આપણે +5:30 એમાં સિલેક્ટ કરી કોલકાતા અને યુએ રિજન લઈ. હા, બધું આવે. એટલે આપણે તો એક જ ટાઈમ લાઈન છે ને, ઘણી જગ્યાએ 11 ટાઈમ લાઈન હોય તો એમને એમના રીતે એમનો ટાઈમ એડજસ્ટ કરવો પડે, બરાબર? આપણી કરતા +7:30 પ્લસ 7:30 હા 7:30 +7:30 આપણી કરતા ન હોય, જીએમટી લખ્યું હોય તો એ જીએમટી ના રેસ્પેક્ટમાં હોય, બરાબર? આપણે આ કરતા કેટલું થયું? આપણે +5:30 એ +7:30 એટલે 2 અવર્સનો ગેપ થયો. ઓકે, તો જ્યારે 12 વાગે લંડનમાં ત્યારે આપણે કેટલા વાગ્યા હોય? 5:30, બરાબર? ખ્યાલ આવ્યો બધાને? તો આ રીતે વિથ રિસ્પેક્ટ ટુ ધ જીએમટી શું ટાઈમલાઈન એ આપણને નથી ખબર, તું ગોતીને લાવજે. ચાઇના ડઝન્ટ મેટર, આપણા માટે ખાલી ઇન્ડિયા. અત્યારે ઇન્ડિયા ઘણી છે ને, બરાબર? એમ તો હું પછી તું ચાઇનાને જવાબ આપી લીધો કે સાઉથ આફ્રિકામાં કેટલે, પછી સાઉથ આફ્રિકામાં કેટલે, અમેરિકામાં કેટલે, એ બધાનો આ ડઝન્ટ મેટર. આપણે સ્ટીક ટુ ધ પોઈન્ટ, બરાબર? ક્વેશ્ચન્સ એવા પૂછો કે બુકમાંથી હોય. જો અહીંયા જો જીએમટી સમજાવું શું છે? 0 ડિગ્રીમાંથી જે લાઈન નીકળે ને એને આપણે જીએમટી કીધી, ગ્રીનવિચ મીન ટાઈમ, બરાબર? તો 0 ડિગ્રી વાળી જે લાઈન છે ત્યાંથી લઈને બધા we have to find a common method through which we can communicate with every countries of the world, બરાબર? તો કોમન મેથડ અને કોમન ટાઈમ એક હોવો જોઈએ. હું ગમે ત્યારે ફોન ન કરી શકું અમેરિકામાં કે શું કરો છો, શું નથી કરતા. અહીંયા સૂતા પણ હોય તો મને કેવી રીતે ખબર પડે કે અમેરિકામાં નાઇટ છે, ડે છે, બરાબર? તો એવી કંઈક કોમન મેથડ હોવી જોઈએ ને, કે જેનાથી આપણે ખબર પડે કે હું અમેરિકાથી કે લંડનથી કે ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયાથી કેટલો આગળ કે કેટલો પાછળ છું ટાઈમ વાઇઝ, કે ત્યાં સવાર છે કે રાત છે કે એ મને ખબર હોવી જોઈએ, બરાબર? ફોર કમ્યુનિકેશન. ઓકે, તો આપણી પાસે આપણો જે ગ્લોબ છે, બરાબર, એમાં સેન્ટરમાંથી એક લાઈન પાસ થાય છે 0 ડિગ્રી વાળી લોન્જિટ્યુડનલ લાઈન. ઓકે, આ લાઈન જે છે એ લંડનમાંથી પાસ, લંડનની ગ્રીનવિચ લેબોરેટરીમાંથી પાસ થાય છે. એમને લોકોએ આ સિસ્ટમ ગોઈતી છે ત્યાંના સાયન્ટિસ્ટ, એટલે આને 0 ડિગ્રી એમને લઈ લીધી કે આપણું જે છે એ 0 ડિગ્રી, આના રેસ્પેક્ટમાં બધાના ટાઈમલાઈન નક્કી કરવાના, બરાબર? હવે એના પછી કઈ ડિગ્રી આવે? 1 ડિગ્રી, એના પછી આવે 2 ડિગ્રી, 3 ડિગ્રી, એવી રીતે અલગ અલગ ડિગ્રીઝ આવે. ઓકે, તમારો રિજિયન જ્યાંથી પાસ થાય છે એના પ્રમાણે તમને ટાઈમલાઈન આપી દે. ઓકે, એક્ઝામ્પલ તરીકે 1 ડિગ્રી માટે જો આવી કેટલી લાઇન્સ હોય ફરતી? 360 લાઇન્સ હોય. આપણે એક લાઈન નું જોઈ કેવી રીતે થાય, બરાબર? 360 હોય. ઓકે, અને ટાઈમ કેટલો હોય આખો ગોળ ફરીને આવો તો 24 અવર્સ, બરાબર? 24 અવર્સ. 24 અવર્સ ને મિનિટમાં કન્વર્ટ કરો તો 24 * 60 કરવાના કેટલા થાય? કરો તો ફટાફટ એલસી જે ઉપર ઓપન કરો. 24 * 60 મલ્ટીપ્લાય હજી 60 કરના. ઓકે, આપણે મિનિટમાં ચાલે 1440 થાય. ઓકે, કેટલી મિનિટ થાય? 1440 મિનિટ. ઓકે, તો આટલી મિનિટ અને આટલી લાઇન્સ, તો આને આની સાથે ડિવાઈડ કરીએ એટલે આપણને બે લાઈન વચ્ચેનો ગેપ ખબર પડશે, ખબર પડી જાય ને? તો 1440 ડિવાઈડ બાય આપણે 360 કરી એટલે 4 મિનિટ્સ થઈ. કેટલી થાય? 4 મિનિટ્સ. ડિવાઈડ બાય 360 કરો ને એટલે 4 મિનિટ્સ. મતલબ બે લાઈન વચ્ચે 4 મિનિટનો ડિફરન્સ છે. અર્થને જ્યારે 0 ડિગ્રી થી 1 ડિગ્રી ફરવું હોય ને, રોટેટ કરવું હોય તો કેટલા મિનિટ થાય? 4 મિનિટ. 4 ડિગ્રી 4 મિનિટ થાય. ઓકે, તો આ બે વચ્ચે કેટલો ડિફરન્સ મેળવવા પડે? 4 મિનિટ. આને આપણે એઝ્યુમ કરી કે સપોઝ આપણા ઇન્ડિયામાં જોઈએ, હમણાં આપણે વાત કરી કે કેટલો ડિફરન્સ છે? 30 ડિગ્રીનો ડિફરન્સ છે ને, ફ્રોમ ગુજરાત ટુ અરુણાચલ પ્રદેશ. કેટલા ડિફરન્સ આવે છે? 30 ડિગ્રીનો. તો 30 × 4 કરો તો કેટલું થાય? 120 એટલે કેટલા અવર થયા? 2 કલાક. હમણાં વાત કરી કે અરુણાચલ પ્રદેશથી ગુજરાતમાં 2 કલાકમાં ફેર છે. મળી ગયું? એટલે આપણા માટે એક બે લાઈન વચ્ચેનું અંતર કેટલું છે? 4 મિનિટ છે. અર્થને રોટેટ થવા માટે 4 મિનિટ થાય, 1 ડિગ્રી થી બીજા ડિગ્રીએ સનની સામે આવવા માટે. ખ્યાલ આવ્યો બધાને? એની સ્પીડ થઈ ગઈ, અર્થની સ્પીડ મળી ગઈ આપણને. હવે આ જે 0 ડિગ્રીની લાઈન છે, બરાબર, ત્યાં કેટલા મિનિટ થઈ? ત્યાં શું થયું? 0 મિનિટ. ઓકે, આના રિસ્પેક્ટમાં આપણે આપણું ઇન્ડિયા કેલ્ક્યુલેટ કરી. આપણું ઇન્ડિયાની આઈએસટી કઈ બતાવી આપણે? 82 ડિગ્રી 30 મિનિટ. એટલે 82 × 4 કરો તો પહેલા 4 * 2 = 8, 4 × 8 = 60.
60 અને બીજી 30 મિનિટ. બરાબર? એટલે આ આટલી મિનિટ થઈ, પેલા 82 ડિગ્રી એટલે આટલી મિનિટ થઈ 0 ડિગ્રી ના રિસ્પેક્ટમાં. બરાબર? પ્લસ બીજા 198. શું કહો છો? 198. 198 ટોટલ મિનિટ થઈ લંડન થી ઇન્ડિયા સુધી આવવા માટે. સોરી મેં 2 સાથે મલ્ટીપ્લાય 32 પ્લસ આપણે બીજી 30 મિનિટ એડ કરવાની ને. ઓકે પ્લસ 30 એટલે 358 અપ્રોક્સ થશે. 358 એટલે કેટલા કલાક થાય? કેટલા કલાક એપ્રોક્સ તમે જો 5 કલાક અને 58 મિનિટ. ઓકે તો 5 hours 58 મિનિટ. હવે 5 hours 58 મિનિટ અને ડિવાઇડ બાય 60 કર્યું ને ઓલમોસ્ટ 6 આવે. પણ આપણો જે ટાઈમલાઈન છે ઈ 5 મિનિટ અને 5 over 30 મિનિટ છે. બરાબર? 5 over 30 મિનિટ. ઓકે 82 30 નું થોડું કામ થી આમ હાલે પણ એક્ચ્યુઅલી માં થોડું કામ થી આમ હોય જ ને. ઈ હું તમને સમજાવું શું કામ હોય. આપણે મિસ્ટેક કે ડિવાઇડેડ બાય 5.99 આવે છે ને. હા એટલે 5 મિનિટ ખોટું છે 358 મિનિટ. બરાબર 558. ઓકે હવે આ ડિફરન્સ જે છે ને ઈ શું કામ આવ્યો ખબર છે? એક્ઝેક્ટ 4 મિનિટ નથી થતી. ડાયરેક્ટલી એડ કરી દેવાના કારણ કે 1 ડિગ્રીમાં 60 મિનિટનો ફેર નહીં પડે. આ તો મિનિટ જ છે ને 60 મિનિટ જ છે. 30 મિનિટ એટલે કેટલું થાય? 2 મિનિટ થાય ને ટાઈમમાં. હા સાચું. એટલે 15 એડ કરવાનું. નહીં ખાલી 2 નાખે. અડધું થયું. સાચું. 4 મિનિટ અહીંયા 2 જ એડ થશે. સોરી. સાચું. શું કામ થયું? કારણ કે 60 મિનિટ એટલે 1 ડિગ્રી થયું. બરાબર? તો આપણે 82 ડિગ્રી એટલે 82 મલ્ટીપ્લાય 4 કરી નાખ્યો અને આને મલ્ટીપ્લાય 2 કરવાનું. એટલે આને ડિવાઇડ જે છે એનું અડધું થયું ને 60 મિનિટનું અડધું થયું. એટલે 4 નું પણ અડધું કરવું પડે. સાચું થાય. બરાબર? એટલે 2 આવશે. ઓકે? તો ઓકે. હવે મળી ગયું આન્સર. 330 થાય એટલે થઈ જશે 5 over 30 મિનિટ. આ આપણો GMT ટાઈમ થયો વિથ રિસ્પેક્ટ ટુ ધ લંડન. સમજાણું આ? જો હવે એક બીજો પણ પ્રોબ્લેમ આવે આમાં. અર્થ is also revolving around the sun. કેટલા દિવસ થાય એક રિવોલ્યુશનમાં? 365. બરાબર? how many hours make a day? 24. હા ઈ છે 24 પરફેક્ટ નથી પણ થોડો વધારે થાય છે. આપણે એક્ઝેક્ટ 24 નથી થતું પણ 4 to 5 મિનિટ્સ થોડી વધારે થાય છે. બરાબર? એ જે 4 to 5 મિનિટ્સ વધારે થાય છે ને એને કમ્પન્સેટ કરવા માટે થઈને આપણે શું કર્યું કેલેન્ડરમાં? લીપ યર. કોઈ પણ એક 4 વર્ષે છે ને એક આખા દિવસનો ફેર પડે એટલું વધારે થાય છે. એક્ઝેક્ટ 365 ડેઝ નથી થતા. એક્ઝેક્ટ 365 મલ્ટીપ્લાય 24 કરો એટલા અવર્સ નથી થતા એક સનના રિવોલ્યુશનમાં. બરાબર? પણ થોડુંક વધારે થાય છે. એપ્રોક્સ માની લો કે 4 to 5 મિનિટ્સ વધારે થતી હશે. તો એવું જોયું કે 4 to 5 મિનિટ જે વધારે થાય છે 4 વર્ષ કરે ને તો ઈ એટલો એક આખા દિવસ જેટલી આપણને વધારે મળે છે. બરાબર? 4 વર્ષ ફરે ને આખો સન 4 વાર ફરે ને તો એક દિવસ જેટલું ગેપ વધે છે. તો એના માટે શું કર્યું? લીપ યર બનાવી નાખ્યો કે 4 વર્ષે એક એવું વર્ષ આવે કે જ્યારે ફેબ્રુઆરીમાં 29 ડેઝ હોય. ખ્યાલ આવે બધાને? એટલે લીપ યર એટલે મૂક્યું. ઓકે? સર ફેબ્રુઆરીમાં જ બીજે ક્યાં કરવું? કેમ? હા ફેબ્રુઆરીમાં 28 હતા એટલે એમાં 29 કરી નાખ્યા. બાકી બધામાં તો 30 31 હતા જ તે ને. એમાં 28 હતા કે? ઈ તો હવે જ્યારે બનાવ્યું ત્યારે પૂછવા જાશું માયા લોકોએ કેલેન્ડર જે બનાવ્યું ત્યારથી આપણને ખ્યાલ નથી કેમ 30 કેમ બનાવ્યા. તને ઈ ડાઉટ નતો જાન્યુઆરીમાં કેમ 30 બનાવ્યા? એમાં કેમ 31 થી કેમ ચાલુ થયું? 30 થી કેમ ચાલુ ન થયું? કેમ એમાં 28 નો મૂક્યા? કેમ આમાં આ મૂક્યા? પાર્શિયાલિટી કરી. તાને ફેબ્રુઆરીમાં પાર્શિયાલિટી કરી. એટલે કોકનો જન્મદિવસ ફેબ્રુઆરી 29 એ આવે ને તો એને કહેવાનું કે 4 વર્ષે એકવાર બર્થડે આવે. તારા ફ્રેન્ડનો બર્થડે છે? તો 4 વર્ષે એક વાર એમનું એજ વધે. ના વર્ષ તો વધારે કહેવાય એટલા તો એવું થોડી હોય. તો આપણે
આપણે લીપ યર બધા શું કરે ફેબ્રુઆરી 29 જ છે ને એક વર્ષનું સબસ્ક્રિપ્શન કરાવી લે મોબાઈલમાં એક વર્ષ નેટ મારે સબસ્ક્રિપ્શન કરાવી લઉં 1000 રૂપિયાનું સપોઝ જે આપવું હોય તો મારે 4 વર્ષ સુધી ચાલશે ને ચાલો આગળ જોઈએ આ સમજાઈ ગયું બધાને TMT IST આપણો IST કઈ છે આપણી IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ની લાઈન કઈ છે 82 ડિગ્રી 30 મિનિટ ઓકે it passes through 5 states its local time is accepted as a standard time of India okay આપણી IST જે છે ને ઈ 5 સ્ટેટ માંથી પાસ થાય છે કયા કયા 5 સ્ટેટ માંથી પાસ થાય છે ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ તેલંગાણા યુપી એમપી પછી છત્તીસગઢ છત્તીસગઢ આવશે આંધ્ર પ્રદેશ તેલંગાણા તેલંગાણામાંથી ક્યાં પાસ તેલંગાણા નીચે આવ્યું તેલંગાણામાંથી પાસ ન થતું સર ઝારખંડ અહીંયા આવ્યું ઓરિસ્સા અહીંયા જો પાછળ મેપ જો ઝારખંડ 102 નંબર ઉપર પેજ નંબર ઓડિશા આવશે બિહાર અહીંયા ઓડિશા સર બિહાર આ થઈ ગયા 5 સ્કેલ છે બધા પાસે મેપ કાઢો 102 વાળો જો પેજ નંબર 102 કાઢો અહીંયા 80 અને 84 લખ્યા છે અહીંયા ઉપર જો 80 84 એટલે 82.5 અહીંયા નોટ થઈ જશે તમારાથી 82 ડિગ્રી 30 મિનિટ એપ્રોક્સ ક્યાં આવે અહીંયા ક્યાંક આવે બરાબર ત્યાં પોઈન્ટ કરી દો અહીંયા જો એક 80 ડિગ્રી આપ્યું છે અને 84 આપ્યું છે ને સાવ ઉપર અહીંયા ઉપરની લાઈનમાં અને નીચેની લાઈનમાં પણ છે બરાબર તો 82 એટલે આના સેન્ટર થયું 82 અને 82 30 મિનિટ એટલે આ 83 તો આ બેનું સેન્ટર આ કયું મળ્યું આપણને 82 ડિગ્રી 30 મિનિટ આમ થાય કે ન થાય એ રીતે નીચે નોટ કરી લો 82 30 અને ત્યાંથી ત્યાં સ્કેલ મૂકો તો ક્યાં ક્યાંથી પાસ થાય જો લાઈન આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ આવી ગયા બધા જોઈ લે એમપી માં સ્કૂલ નંબર છે ઈ એમપી છત્તીસગઢ ઓડિશા આવી ગયા આવી ગયું બધાને લાઈન નો ડ્રો કરો ચાલશે ખાલી સ્કેલ રાખો જો અહીં લાવ સ્કેલ આ બાજુ છે એમપી માં થોડી ગઈ આ બાજુ એમપી માં Don't try to be over smart in my class. Okay, next 100 page number 1. Total area of India, our name. Total area of India is 32.8 lakh kilometer. 32.8 32.8 lakh square kilometer square okay square kilometer બરાબર એરિયા ફાઇન્ડ કરતા આવડે બધાને મેથ્સ માં આવી ગયું બરાબર તો જ્યારે તમે કોઈ યુનિટ જ્યારે તમે કોઈ ન્યુમેરિકલ વેલ્યુઝ મલ્ટીપ્લાય કરો તો એની સાથે એની યુનિટ અથવા એની એન્ટિટી હોય એ પણ મલ્ટીપ્લાય કરો ને બરાબર એક્ઝામ્પલ તરીકે આ એક બોક્સ છે આમ 3 કિલોમીટર અને આમ 2 કિલોમીટર બરાબર તો આનો એરિયા શું થાય આ સપોઝ કિલોમીટર છે ના પણ કિલોમીટર 6 કિલોમીટર ઇન્ટુ કિલોમીટર પણ કરવું પડે ને આ 2 કિલોમીટર છે ને એટલે શું થાય કિલોમીટર સ્ક્વેર આમ લખીએ આપણે એવી રીતે ઇન્ડિયાનો જે એરિયા છે બરાબર ઈ કેટલો છે 32.8 લાખ કિલોમીટર સ્ક્વેર અથવા સ્ક્વેર કિલોમીટર ઓકે and India ranks 7th in the world in the term of the area આપણો નંબર કેટલામાં છે વર્લ્ડ ની અંદર in terms of land not in terms of population population માં આપણો નંબર નથી લીધો population માં સેકન્ડ છે પણ land ના ફોર્મ માં આપણે
જે આપણો લેન્ડ એરિયા છે એના ફોર્મમાં ઇન્ડિયાનો નંબર છે 7. તો આગળ કયા કયા છે એ જોઈ લે. સૌથી પહેલું કયું છે? રશિયા. સેકન્ડ થર્ડ યુએસએ, ચાઇના, ફિફ્થ બ્રાઝિલ, સિક્સ્થ ઓસ્ટ્રેલિયા અને સેવન્થ ઇન્ડિયા. ક્લિયર? આ યાદ રાખવાની છે સિક્વેન્સ. ત્રીજું કયું છે ને પહેલું કયું છે ને બધી. અને આ પણ યાદ રાખવાનું. 5 સ્ટેટના નામ છે. ના એના મોટું રશિયા છે. કેનેડા એરિયા એવું ના હોય ને જ્યાં ફેલાયેલી ડેન્સિટી ઓછી છે. ઇન્ડિયામાં બહુ વધારે ડેન્સિટી છે પોપ્યુલેશન. બરાબર? અહીંયા સમજતા નથી માણસો. એક માણસને 6-7 છોકરા હોય ત્યાં એક જ હોય છે એકના સામે. ત્યાં પહેલેથી એવી સિસ્ટમ પાડેલી છે. આગળ જો 101 પેજ નંબર. The land area of India lies in the South Asia. અવાજ નહીં. ઓકે, ઇન્ડિયા એશિયાની અંદર ઇન્ડિયા ક્યાં છે? સાઉથમાં. એશિયા કોન્ટિનેન્ટ ની અંદર ઇન્ડિયા સાઉથમાં આવે ને. ઓકે, ઇન ધ નોર્થ કોણ અંદર વરદ આવી ગયો બધી ખબર પડે. In the north, lofty mountain ranges are spread over hundreds of kilometers from west to east direction. Lofty mountains मतलब mountains with of greater heights. બહુ ઊંચા માઉન્ટેન હોય ને એને lofty mountains કહેવાય. એટલે આપણા નોર્થ ની અંદર બહુ ઊંચા માઉન્ટેન્સ જોવા મળે. એક્ઝામ્પલ હિમાલયાસ. ઓકે, તો હિમાલયાસ ની નોર્થ ની અંદર જે માઉન્ટેન્સ છે એ ક્યાંથી ફેલાવેલા છે? તો ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ. એટલે ઉપર જમ્મુ એન્ડ કાશ્મીર થી નેપાળ થ્રુ થઈને અરુણાચલ પ્રદેશ સુધી આખા ફેલાયેલા છે. ઓકે, this is why the commuting with Tibet and China is possible only through the passes located at a high altitude. હવે ચાઇના તો ટિબેટ ઉપરની બાજુ નોર્થ માં જવું હોય તો શું કરવું પડે? આપણે પહાડમાંથી પાસ થઈને જવું પડે. અથવા એના જે પાસીસ હોય ને અલગ અલગ પહાડની વચ્ચે જે રેન્જ હોય ને કે જે રસ્તો હોય ને એને પાસ કહેવાય. ઓકે, અલગ અલગ પાસ છે આપણા પાસે. લડાખની અંદર ઘણા બધા પાસીસ છે. નામ થોડાક 2-3 કાલે સર્ચ કરીને આવજો. રોહિલ્લા પાસ ને એવા પાસીસના નામ છે અલગ અલગ. બરાબર? લડાખમાં ઇન્ડિયાના જેટલા પાસીસ હોય ને જ્યાંથી આપણે માઉન્ટેન્સ વચ્ચેથી રસ્તા નીકળતા હોય ક્યાં જોવું? ઓલી નવી ટનલ બનાવી શું સૌથી મોટો કયો પર્વત? ઊભો થા, બોલ કયો છે? અરે હું હા તો મને પૂછ ને. અહીંયા પાછળ ક્યાં પૂછે છે? સમજાવતા હતા ને પણ તો પાછળ પૂછવાનું વાતું કરવાની છે. સર વાતો તો પૂછી જો. સામું નહીં બોલવાનું. સોરી સર. સૌથી મોટો માઉન્ટેન કયો છે? માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ. આ કઈ રેન્જમાં આવે? હિમાલયન રેન્જનો. હિમાલયન રેન્જનો સૌથી મોટો અને વર્લ્ડનો સૌથી મોટો માઉન્ટેન છે માઉન્ટ એવરેસ્ટ. પણ આ ઇન્ડિયામાં છે? નથી, નેપાળમાં છે. ઓકે, તો ઇન્ડિયાની અંદર સૌથી મોટો હિમાલયન રેન્જની અંદર સૌથી મોટો માઉન્ટેન કયો છે? K2 અથવા કંચનજંગા. કાલે જ વાત કરી હતી ને. તો શું પૂછેસ તું? કાલ નહોતો આવ્યો? આવ્યો તો સર માઉન્ટ એવરેસ્ટ થી મોટું એક ભૂલી ગયો. માઉન્ટ એવરેસ્ટ થી મોટું એક છે પણ ઈ પાણીમાં હે નટુ હા, એટલે ઈ ગણાય નહીં ને. જનરલી માઉન્ટેનની હાઈટ શેના થ્રુ મેજર થાય? લેન્ડ ઉપર. ઓશનના સીના લેવલથી એની હાઈટ મપાય. બરાબર? એટલે રિસ્પેક્ટ ટુ ધ લેવલ ઓફ વોટર. કારણ કે લેવલ ઓફ વોટર ઓલ ઓવર ધ વર્લ્ડમાં સેમ હોય. તમે અમેરિકા જાઓ તો ત્યાં પણ ઓશનનું લેવલ જે છે એટલું જ આપણે ત્યાં લેવલ હોય. ઇન્ડિયાના ઓશન પણ એટલા જ લેવલના હોય. ઊંચું નીચું ના હોય. પાણી હંમેશા એક જ સરખું રહે બધે. એટલે એના રિસ્પેક્ટમાંથી આપણે હાઈટ ફાઉન્ડ કરી. નકર તો કોક એમ કે મારો ઉપર છેક ઉપર જઈને બીજો નાનો પહાડ એક હોય જે રિસ્પેક્ટ એનાથી ન થતો હોય. આખી જમીન જ ઊંચી હોય એની ઉપર પહાડ હોય ઈ ઊંચો ન કહેવાય. નીચેથી જે માપવાનું હોય ને ઈ સાચી રેન્જ આવે. ઓકે, ક્યાં પૂછ્યું? લોફ્ટી માઉન્ટેન. બે ઓફ બેંગાલ લાઈઝ ટુ ધ ઈસ્ટ. ઓકે, ઈસ્ટ ની બાજુ જે છે ત્યાં બેંગાલની નીચે શું આવે? બે ઓફ બેંગાલ. એવી જ રીતે વેસ્ટમાં શું આવશે? અરેબિયન સી. સાઉથમાં શું આવશે? ઇન્ડિયન ઓશન. Arabian Sea to the west, Indian Ocean to the south of the peninsular India. Peninsular India. Peninsular શું કામ કીધું? હા, because India is surrounded from 3 sides by ocean. Okay? એટલે સાઉથ પાર્ટ રહ્યો ને જનરલી પેનિન્સ્યુલર પ્લેટો કહેવાય આપણો ઇન્ડિયાનો સાઉથ પાર્ટ. નોર્થ પાર્ટ નો કહેવાય. નોર્થ પાર્ટમાં બધી બાજુ ઓશન્સ નથી. ઓકે, the sea is utilized as a waterway even though the land route are obstructed by surrounding mountains. India has accepted all the cultural elements arriving from outside and these have merged into Indian society.
આપણે ઇન્ડિયા નેચરલી પ્રોટેક્ટેડ છે. નોર્થમાં માઉન્ટેન્સ છે, સાઉથ અને બીજા ઈસ્ટ અને વેસ્ટમાં ઓશન્સ છે. બરાબર, છતાં પણ ઇન્ડિયા એવું નથી રાખ્યું કે જુદારો નથી રાખ્યો, મીન્સ એકલું નથી રહ્યું. બીજા જેટલા પણ આપણે ત્યાં આવ્યા છે સેટલ થવા માટે બધાને વેલકમ કર્યા છે. અને ઇન્ડિયાની અંદર એટલે જ કે આપણને કલ્ચરલ કોન્ફિડન્સ જોવા મળે. ઓકે, અને તે લોકો પણ આપણામાં આવીને મર્જ થઈ ગયા આપણી સાથે. ઓકે, મર્જ નો મતલબ મિક્સ થઈ જાવ. કોમ્પ્યુટરમાં એક્સેલમાં આવે છે ને મર્જ ને એવું બધું. India holds a strategic location in Eastern Hemisphere and it has a strategic importance also. Eastern Hemisphere કેમ Eastern Hemisphere India હું એમ કહી શકાય India is located in Eastern Hemisphere. કેમ Western નહીં? કેમ કે ઇક્વેટર ની આ બાજુ આ 0 ડિગ્રી છે ને એના રાઈટ સાઈડ બધા ઈસ્ટ માં આવશે અને લેફ્ટ સાઈડ બધા વેસ્ટ માં આવશે. એવી રીતે ઇક્વેટર ના ઉપર હોય તો નોર્થ માં આવે અને નીચે હોય બધા સાઉથ માં. સ્ટ્રેટેજિક લોકેશન મીન્સ ઇન્ડિયા હોલ્ડ્સ અ સ્ટ્રેટેજિક લોકેશન. એનો મતલબ એમ કે કંઈક સારી એવી પોઝિશન છે. બરાબર, ઇન્ડિયા હોલ્ડ્સ અ સ્ટ્રેટેજિક લોકેશન ઇન ઈસ્ટર્ન હેમિસ્ફિયર એન્ડ ઇટ હેઝ અ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઓલસો. એને કંઈક સારું એવું ઇમ્પોર્ટન્સ છે પણ આગળ જોઈ શું છે ઇમ્પોર્ટન્સ. ઇન્ડિયા ઇઝ ઇન Eastern Hemisphere. Oceans have contributed immensely in the developing mutual relation in ancient times. આપણને ખબર છે કે વાસ્કો ડા ગામા ક્યાંથી ઇન્ડિયા આવ્યો હતો? સી રૂટ. એની પહેલા પણ સી રૂટમાં ટ્રેડિંગ તો ચાલુ જ હતું ઇન્ડિયાથી. બરાબર, વસ્તુ જતી હતી અને આવતી પણ હતી. ઓકે, તો સી ઓશન્સ have contributed a much in development of India. Okay, oceans have contributed immensely in developing mutual relation in ancient times. India had trade relation with East Africa, West Asia, South Asia and Southeast Asia since ancient time. આ બધી જગ્યાએથી સામાન જે છે ટ્રેડિંગ થતો હતો પહેલા. બરાબર, India had developed cultural and trade relation with them due to her location. ઇન્ડિયાના લોકેશનના લીધે. હવે સમજાવું સ્ટ્રેટેજિક લોકેશન શું કામ કે કારણ કે એની પાસે આનો ફાયદો મળ્યો. આ લોકેશનનો એની પાસે એનો ફાયદો શું થયો કે અલગ અલગ જગ્યાએથી ટ્રેડિંગ એને ઈઝી પડી ગયું through sea route. Okay, no country in the Indian Ocean has a long maritime boundary as India has. Indian Ocean ની અંદર કોઈ પણ એવી બીજી કન્ટ્રી નથી કે જેને આટલી બધી ઓશન બાઉન્ડરી હોય. ઇન્ડિયાને સૌથી મોટી બાઉન્ડરી છે ઓશન સાથે. ઓકે, આપણે જોઈએ તો કચ્છ થી લઈને પછી નીચે કેરલા, તમિલનાડુ બધું ફરીને છેક વેસ્ટ બેંગાલ સુધી. બરાબર, પ્લસ આ બાજુ જોવા જઈએ તો નીચે ત્રિપુરા ને એ બધાને પણ ઓશન્સ ટચ થાય. ઓકે, ક્લિયર આટલું બધાને? ઓકે, હજી એક લાઈન ડ્યુ ટુ ધીસ સ્ટ્રેટેજિક લોકેશન ધ ઓશન ઇઝ નેમ્ડ એઝ ઇન્ડિયન ઓશન. આ ઓશન નું નામ ઇન્ડિયન ઓશન એટલે પડ્યું છે કારણ કે સૌથી વધારે મેક્સિમમ બાઉન્ડરી ઇન્ડિયાની ટચ થાય છે. બીજા કોઈ આ ખાલી ઇન્ડિયન ઓશન ની વાત છે, બીજા કોઈ ઓશન ની વાત નથી. Location of India across the international waterway is also important. With the opening of the Suez Canal in 1869, the distance between India and Europe has reduced by about 7,000 kilometer. Suez Canal ક્યાં આવી? આમ આપેલી છે મેં. ઇજિપ્તના ઉપર જો તો લખેલું છે ઇજિપ્તના ઉપર. બતાવો. ત્યાં કેનાલ છે, અહીંયાથી શિપ પાસ થઈ શકે. પેલા છે ને ત્યાં લેન્ડ હતી. બરાબર, મેડિટેરિયન સી અને રેડ સી ને અલગ રાખ્યું છે. હા, જાપાન અવાજ નહીં. હમણાં કેશું પીડીએફ ચાલુ. કોણ અવાજ કરે છે? ગુનગુન ચાલુ ચાલુ. ઇન્ડિયા દેખાય છે? હા,
થોડુંક મગજ દોડાવો. ઓલી સાઈડ તો ગુજરાત જેવું લાગે. આ ઇન્ડિયા છે આખું. આ ગુજરાત નથી દેખાતું ને તું બેઠો દેખાય? આફ્રિકા. આફ્રિકા. આ તો કઈ કઈ આવી ગયું. આ રીતે યુરોપ. આ યુરોપ. ઓકે સમથિંગ લાઈક ધીસ. પરફેક્ટ નથી બ્રો. આયા છે ને ઓશન્સ છે. આ પણ એક ઓશન છે. આ મેડિટેરેનિયન સી. ખ્યાલ છે ને બધાને? આ રેડ સી. ઓકે આયા બધે ઓશન થઈ. હવે પેલા જે વાસ્કો ડા ગામા એ સી રૂટ ગયો તો એ ક્યાંથી હતો? અહીંયા પોર્ચુગલ, આ યુરોપિયન કન્ટ્રીઝ છે બધા. ઓકે ઈ આગલા મેપમાં જો અહીંથી વાસ્કો ડા ગામા started his journey from Portugal which is the country in Europe. તો એને કેટલું ટ્રાવેલ કરવું પડે? આ બધું ફરી ફરીને જવું પડતું હતું. સ્ટીમરમાં જવું હોય તો આટલું આ રસ્તો થયો એનો, બરાબર? હવે આ સી રૂટ તો હતો જ તે પહેલેથી, બરાબર? અને સેકન્ડ આ પણ હતો. સી રૂટ આમાં કેવું હતું? સી રૂટ જાય પછી આટલો લેન્ડ રૂટ આવી જાય આગળ, બરાબર? આફ્રિકાની અંદર આ આફ્રિકન કોન્ટિનેન્ટમાં અહીંયા લેન્ડ રૂટ આવી જાય. એટલે લેન્ડ રૂટ હતો તો ત્યાંથી સ્ટીમર તો પાસ ના થઈ શકે. ઓકે એટલે અહીંયા એક કેનાલ બનાવી, બરાબર? કેનાલમાં પાણી ભરી દીધું એટલે હવે બોટ સ્ટીમર્સ જે છે એ અહીંથી પાસ થઈને આ મેડિટેરેનિયન સીમાં જઈ શકે. મેડિટેરેનિયન સીમાંથી આ બધા યુરોપિયન કન્ટ્રીઝમાં જઈ શકે, બરાબર? એટલે આ જે છે રસ્તો અહીંયા એક કેનાલ બનાવી દે. ખ્યાલ આવ્યો? બરાબર? તો આ એક ઓપનિંગ જે છે, આ કેનાલનું નામ શું છે? સ્યુઝ કેનાલ. હમણાં રિસેન્ટલી આના ન્યૂઝ જોયા હશે તમે, બરાબર? સ્યુઝ કેનાલ ની અંદર એક લાંબી સ્ટીમર હતી જેનું નામ હતું, હા નામ શું હતું? એવરગ્રીન. એવરગ્રીન ની સ્ટીમર નું નામ હતું. ઈ છે ને ફસાઈ ગઈ. કેવી રીતે ફસાઈ ગઈ? તો આ જે કેનાલ છે ને એ નેરો કેનાલ હોય, બહુ પહોળી ના હોય. એક સાથે બે સ્ટીમર સામે નીકળી શકે, બરાબર? પણ એના શું થયું કે આ જે કેનાલ સપોઝ આમ હતી, બરાબર? તો સ્ટીમર અહીંથી જતી હતી, આ રીતે જતી હતી. તો સ્ટીમર ને કઈક પવનના લીધે છે ને આમ ક્રોસ થઈ ગઈ, એટલે આમ વચ્ચે ફસાઈ ગઈ આવી રીતે. એટલે આમ હવે ફરી પણ ના શકે કારણ કે અહીંયા બ્લોક થઈ ગયું, અહીંયા પણ બ્લોક થઈ ગયું, અને એને પાછી આવડી મોટી સ્ટીમરને ઘુમેડી ગઈ ચલી ના પડે, બરાબર? સ્ટીમર હંમેશા ફ્લોમાં હોય તો ટર્ન લાગે, ઊભો કોઈ ટર્ન લાગે. આપણી ગાડીમાં ઊભો આમ ગોળ ભરે ન ભરે, બરાબર? તો ફ્લોમાં હોય તો કઈ ટર્ન લાગે, પણ ફ્લો જ બંધ થઈ ગયો કારણ કે અહીંયા બ્લોક થઈ ગઈ. બ્લોક થઈ ગઈ એટલે શું થયું? લગભગ અઠવાડિયું કે 2 અઠવાડિયા સુધી બ્લોક રહી આપણે. એટલે જેટલા પણ ટ્રાફિક હતો અહીંયા બધી પાછળ જે બધી લાઈનમાં સ્ટીમર ઊભી હતી જવા માટે એ બધી બ્લોક થઈ ગઈ. ક્યાં જાય? પછી ઘણી સ્ટીમર તો એવી પણ હતી કે જેણે પાછો આ જૂનો રૂટ લઈ લીધો, અહીંથી ફરી જતા હતા. તો ફરી જવામાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધી જાય. ઓકે કેટલું કિલોમીટર વધી જાય? 7000 કિલોમીટર વધી જાય, બરાબર? તો ઇન્ડિયાથી યુરોપનું ડિસ્ટન્સ આ સ્યુઝ કેનાલ ખુલ્યા પછી 7000 કિલોમીટર ઓછું થઈ ગયું. પેલા આખું ફરી જવું પડતું હતું. સરકમ આફ્રિકા, આ એને સરકમ આફ્રિકા કહેવાય કારણ કે આફ્રિકાના સરકમફરન્સ ઉપરથી જાય છે ને, આ સરકમ આફ્રિકા વે છે, બરાબર? ઈ સ્યુઝ કેનાલના ખુલ્યા પછી આપણે 7000 કિલોમીટર ટ્રાન્સપોર્ટમાં ઓછું થઈ ગયું. તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘટી જાય ને. ઓકે સમજણમાં આ બધું? આ ક્યારે ખુલી સ્યુઝ કેનાલ? 1869 જ છે ને? હા 1869 માં ઓપન થઈ. ના એવું નથી, નામ એનું બ્લેક છે. કાયદી કેવી રીતે? અહીંયા બાજુમાં ખોદી કરી જેસીબી થી આ બધું ખોદ્યું ધીરે ધીરે પછી પાણીનો ફ્લો આવે, પાણીના ફ્લો નાખીને પછી ધીરે સીધી કરી પછી કાઢી બહાર કાઢી ધંધે લગાડે. સર ક્યારે થયું આ? હમણાં રિસન્ટલી 2-3 મહિના પહેલા જ થયું હતું ને, ન્યૂઝમાં નહોતા જોતા? હમણાં રિસન્ટલી થયેલું છે, કોરોનાના સેકન્ડ વેવમાં જ થયું. બસ હવે અહીંયા ધ્યાન આપો. Sea route connecting East and the Southeast Asia and Australia to Africa and Europe passed through the Indian Ocean. જો ઇન્ડિયન ઓશન ઘણા બધા લોકો યુઝ કરે છે. ઓસ્ટ્રેલિયા વાળા પણ અહીંથી પાસ થશે, બરાબર? પછી અમેરિકા વાળા પણ અહીંથી પાસ થાય છે. એ હમણાં જોવી કેવી રીતે. ઓકે આગળ જો નેક્સ્ટ લાઈન માં Canada and USA can be reached through the same waterway via Strait of Malacca and the Pacific Ocean. Pacific Ocean ક્યાં આવ્યો? આમ એટલે કે ચાઇના પાસે. બોલો આમ દેખાય, બોલો આમ દેખાય. ચાઇના સાઈડ. જો આ મેપ કાઢો. ये
આ પણ એક પેસિફિક, જો અહીંયા શું લખ્યું છે સાઉથ પેસિફિક ઓશન છે, આ બે બાજુ આ ગોળ ફરીને અહીંયા જ આવે ને, બરાબર. આ પેલો મેપ જો અવાજ નહીં, જો તમને થોડું ગ્રીન પોર્શન દેખાય છે, એ શું છે? આ રશિયાનો પાર્ટ જ છે, એટલે મીન્સ એમ સમજી લેવાનું કે આખું ગોળ છે. તો હવે અમેરિકા લોકોએ ઇન્ડિયા આવવું હોય તો ક્યાંથી આવે? આ બાજુ જાય ને, આમ નહીં જાય. બોલો યુરોપિયન વાળો અહીંથી નહીં આવે, યુરોપ બાજુથી અહીંથી નહીં આવે, આ તો લાંબુ પડે ને, એટલે એ લોકો પાછળથી જાય, એટલે આમ ફરી પાછા ત્યાં આવી શકે, બરાબર. ના ના, એ તો આફ્રિકા તું જોવે, અમેરિકાની વાત છે. આ બાજુ જોવાનું પડે, આ બ્લુ જે રહ્યો ને ઈ લોકોની વાત છે, બરાબર. તો આ લોકો શું કરશે? અહીંથી જર્ની સ્ટાર્ટ કરશે અને આમ જશે લેફ્ટ સાઈડ, એટલે અહીંયા નીકળે, બરાબર. હવે અહીંથી છે ને આ ઇન્ડોનેશિયા અને સિંગાપુર પાસે જે એક સ્ટ્રેટ છે, આ જે દેખાય ગ્રીન બધા, અહીંયા સિંગાપુર ને ઇન્ડોનેશિયા, એના વચ્ચેથી એક સ્ટ્રેટ છે, સ્ટ્રેટ ઓફ મલક્કા નામ છે, બરાબર. સ્ટ્રેટ એટલે પાસ. આ જેમ સ્યુઝ કેનાલ છે ને, એમ ત્યાં કેનાલ બનાવી નથી, પણ એ નેચરલી બનેલો જ હતું પહેલે, બરાબર. અહીંયા કઈ અલગથી બનાવ્યું નથી, પણ એ છે ને ઇન્ડોનેશિયા અને સિંગાપુર પાસેથી નીકળે છે, એટલે એનું નામ સ્ટ્રેટ ઓફ મલક્કા એવું નામ આપેલું. સર ઇન્ડોનેશિયા નથી, મલેશિયા. સોરી, મલેશિયા નહીં. હા મલક ક્યાં? ત્યાં મલેશિયા અને સિંગાપુરની વચ્ચેથી, બરાબર. ઈ જે સ્ટ્રેટ ઓફ મલક્કા નીકળે, આ જે રહી ને પોર્શન ત્યાં છે. આ જે ડોટેડ લાઈન દેખાય તમને, 101 માં આપેલું છે. હા બસ આ રહ્યું મલેશિયા, સિંગાપુર. ઓકે, અહીંયા જો આ જગ્યા રહી ને એને સ્ટ્રેટ ઓફ મલક્કા કહેવાય. એટલે અહીંથી આવ્યા ઉપરથી પેસિફિક ઓશન માંથી આવશે અમેરિકન પીપલ. ઓકે, તો દે પાસ થ્રુ સ્ટ્રેટ ઓફ મલક્કા ટુ રીચ ઇન્ડિયા. પણ સ્ટ્રેટ ઓફ મલક્કા પાસ થાય પછી કયો ઓશન આવી જશે? ઇન્ડિયન ઓશન. ઓકે, India has contact with many countries since many centuries. Goods and ideas are being exchanged in ancient time. Similarly, concept of Upanishad, stories of Ramayana and Panchtantra, therapeutical methods, Indian numerical figures and decimal system, etc. આ બધું જે છે ને ઇન્ડિયાની અંદર બનેલું, શોધાયેલું ક્યાં છે? ઇન્ડિયામાં. એટલે અહીંથી ઇન્ડિયાના જે આઈડિયાઝ છે, ઇન્ડિયાના જે ઇનોવેશન્સ છે, એ બધા ઓલ ઓવર ધ વર્લ્ડની અંદર થ્રુ વોટરવેઝ ઇઝીલી પહોંચ્યા બધી જગ્યાએ, બરાબર. એટલે એન્શિયન્ટ ટાઈમથી ઇન્ડિયા બધા સાથે કનેક્ટેડ છે એમ કહી શકાય. જરા એક મેડિસિનની મેથડ છે કે જેના થ્રુ ડ્રગ્સ થ્રુ કોઈને ડ્રગ્સ થ્રુ સાજા કરવામાં આવે, ડિસીઝનો ક્યોર થાય યુઝિંગ ડ્રગ્સ એટલે મેડિસિન. There are 28 states. કેટલા સ્ટેટ છે ઇન્ડિયામાં? 28. આપણે નામ લખ્યા હતા પહેલા, 28 છે. હજી ઓલાને જમ્મુ એન્ડ કાશ્મીરને સ્ટેટમાં દરજ્જો નથી આપ્યો. One national capital. One national capital. કયું છે national capital? Delhi. And 7 UTs. Okay, Union Territories. શું બોલો? હા, પણ જમ્મુ કાશ્મીરને અત્યારે યુટી માં કરે છે એટલે. ઓકે, હા આપો પડે. સી રૂટ વે જે અહીંયા સુઝ કેનાલમાંથી ને જે સ્ટીમર જશે એ બધાને ટેક્સ ભરવો પડે. જેમ આપણે રોડ યુઝ કરી છે આપણા કન્ટ્રીની અંદર, તો અહીંયા વચ્ચે ટોલ ટેક્સ આવે છે ને, ટોલ ટેક્સ ભરી છે ને, એવી રીતે આમાં પણ ટેક્સ ભરવા પડે. એ બધા જે કન્ટ્રીમાં જે લાગતા હોય ને, જે કન્ટ્રીએ ત્યાં મેનેજમેન્ટ કરતી હોય ને, એને ચાર્જ. ઇન્ડિયન ઓશનમાં ન હોય, કારણ કે એ તો ઇન્ડિયા થ્રુ પાસ નથી થતું ને. આ જે છે આફ્રિકામાંથી નીકળે છે. આ જે કન્ટ્રી અહીંયા જો સુઝ કેનાલ બનાવવા માટે તો ખર્ચ લાગ્યો હોય ને, હવે આ સુઝ કેનાલમાંથી કઈ એમના પાસ ન થઈ શકે. કેનાલ જોઈ છે બધાએ કેવી રીતે પાસ થાય. હવે પ્રોબ્લેમ શું? હવે આનું પાણી જે રહ્યું ને ઊંચું છે ને આ નીચાણવાળું છે, બરાબર. આ તો સી છે ને, આ ઓશન નથી, આ સી છે. એટલે આ જે ઓશન લેવલ તો બધે સરખું, આ થોડું ઊંચા લેવલમાં. તો સુઝ કેનાલમાંથી આ રીતે છે, બરાબર. અહીંયા આવી ગયું અને આ ઓશન લેવલ આવી ગયું. તો બોટ એક અહીંથી આવે છે. હવે આને ઉપર ચડાવીએ તો અહીંયા ખાડો ખોદી નાખી તો આ બધું એટલું આવે. શું કરે? એટલે શું કરે? થોડોક આટલું આમ આપણે નીચે કરીએ, બરાબર. અહીંયા સુધી પાણી છે. બોટ અહીંયા સુધી લઈ લે, આ દરવાજો બંધ કરી દે, પછી આ દરવાજો બંધ કરી દે, પછી આમાં પાણી ભરે એટલે બોટ ઊંચી આવશે. પછી અહીંયા પાણી ભરે એટલે પછી આ દરવાજો ખોલ નાખે એટલે બોટ અહીં ક્યાં આવે. હા, આ જે છે ને પંપ છે, પંપ મૂકીને મોટા મોટા આવડો પાણી અંદર નાખવાનું છે ઓશનમાં.
હવે અહીંયા આવી ગઈ બોટ, પછી આ ગેટ બંધ કરી દે અને આ ગેટ બંધ કરી દે. મોટા મોટા ગેટ હોય આપણે જેવા ડેમમાં હોય ને એવા. પછી આની અંદર પાણી ભરે એટલે બોટ પાછી ઊંચી જાય, બરાબર. પછી આ વોટર લેવલ સુધી આવી જાય એટલે પછી અહીંથી ટ્રાવેલ અહીંયા કરતા વચલો ગેટ ખોલ નાખે. આજુબાજુના બંધ હોય, બેના વોટર લેવલ સેમ થાય ને એટલે વચલો ગેટ ખોલ નાખે. બહુ વાર લાગે. આ પ્રોસેસ બહુ ધીમી છે. એક એક બોટને જવા દેતા એપ્રોક્સ હું માનું તો 30 મિનિટ જેવું તો થાય જ છે, બરાબર. હવે એક બોટ અહીંથી અહીંયા હોય કે આ ગેટમાં આ ગેટમાં એટલે બીજી અહીંયા મૂકી શકાય ને પાછળ ને પાછળ, બરાબર. એની રાહ ન જોઈએ કે છે બોલો નીકળી જાય પછી બીજી મોકલી. થોડીક પ્રોસેસ જે માગના કે જાતી જાય. અને નાની નાની બોટ હોય એક સાથે બે ત્રણ આવી જતી તો એવી રીતે લઈ લે, બરાબર. એક પોર્શન ની ગેટ બંધ કરે એટલે ઓલરેડી આ લેવલ ન થઈ જાય. ના, ગેટ બંધ કર, બરાબર. કયા લેવલે થઈ જાય? આ ગેટ બંધ કર એટલે આ લેવલે તો પાણી હોય જ તે. જો સપોઝ તમારી બોટ અહીંયા છે અને આ લેવલે પાણી છે જ છે. આ ગેટ બંધ છે, હવે આ ગેટ તો ખોલી નાખીશ એટલે બોટ અહીંયા જઈ શકે. અને આ લેવલનું અહીંયા જે છે ને એ થોડું ઊંચું છે. આ પાણી ઊંચું છે એમ સમજો, આટલું છે. ઓકે, તો આ બોટને એટલી ઊંચી કરવી પડે પછી ગેટ ખોલાય, નકર બધું પાણી અંદર આવી જાય. આ તો સર એમ તો આ બાજુનો ગેટ બંધ કરી દેવાનો. જ્યાં જે લેવલ નીચે છે. આપણે કઈ એમ ન ચાલે. સર આ તો ઓકે, સમજાવો એવી રીતે ચાલે છે. પછી તો તારું બધું ગડબડ. આ બોટ અહીંયા આવી ગઈ. ઓકે, હવે આ ગેટ બંધ કરી દીધો. હવે આ રીતે પાણી ભર્યું એટલે વોટર લેવલ રાઈઝ થશે. તો અહીંયા સુધી આવી ગયું પાણી, બોટ અહીંયા આવી ગઈ. આ ગેટ તો ઓલરેડી બંધ જ છે. ઓકે, વચલો ગેટ ખોલી નાખ્યો, બોટ અહીંયા આવી ગઈ, રાઈઝ થઈ ગઈ. પછી એવી રીતે પ્રોસેસ કન્ટિન્યુ થતી જાય જ્યાં સુધી મોકલે ત્યાં સુધી વહી જાય. સિમિલરલી નીચે ઉતારવી હોય તો પાણી કાઢવું પડે. ગેટ બેટ આડાવાળા નથી ખોલવા. આપણે ગેટ કીપર નથી. હા, એને બનાવી દેશું એન્જિનિયર. આપણે અહીંયા બનાવવું છે ભોગાવામાં, ત્યાં તને બોલાવું. Wait a minute. Neighboring countries of India. Like to know, Telangana was created as a state from its mother state Andhra Pradesh on 2nd June 2014. એટલે તેલંગાણા જે સ્ટેટ છે એ પેલા આખું આંધ્ર પ્રદેશ એક જ હતું, એમાંથી બે ભાગ કર્યા. ઉપરનો ભાગ તેલંગાણામાં, નીચે આંધ્ર પ્રદેશ છે. બંનેનું હાઈકોર્ટ અત્યારે કોમન છે. ત્યારે 2014 માં બે પાર્ટીશન થયા ને. જો આપણું હાઈકોર્ટ ક્યાં છે? અમદાવાદ. ગુજરાતનું હાઈકોર્ટ ઇઝ ઇન અમદાવાદ. ગુજરાત કેપિટલ ગાંધીનગર. બરાબર. એવી રીતે આંધ્રપ્રદેશ અને તેલંગાણા એનું હાઈકોર્ટ ક્યાં છે? હૈદરાબાદ. કેપિટલ પણ હૈદરાબાદ જ છે, બરાબર. પણ અત્યારે શું કર્યું, આ જે હૈદરાબાદ છે ને એ તેલંગાણામાં આવ્યું. હૈદરાબાદ છે એ ક્યાં આવ્યું ગયું? તેલંગાણામાં. એટલે તેલંગાણાને તો હાઈકોર્ટ મળી ગયું, બરાબર. આંધ્રપ્રદેશમાં આવે કે હાઈકોર્ટ નથી, એટલે એમને હાઈકોર્ટ માટે જવું હોય તો ક્યાં જવાનું? તેલંગાણા. એટલે અત્યારે એવો ડીલ થઈ છે, એવી ડીલ થઈ છે કે 10 વર્ષ સુધી તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંને એક કોમન હાઈકોર્ટ શેર કરશે. એના પછી 10 વર્ષની અંદર એટલે 2024 સુધીમાં આંધ્રપ્રદેશે પોતાની હાઈકોર્ટ બનાવી લીધી. હા, તો આપણે મધર શું કીધું કે એમાં જો સેન્ટેન્સમાં જ આખો એમાંથી બન્યું છે તો લેંગ્વેજ સેમ જ હશે ને. ઓકે, આપણે ગુજરાતના બે પાર્ટ પાડી તો એવું નથી કે આ બાજુવાળા ઇંગ્લિશ બોલતા છે આ બાજુવાળા ગુજરાતી બોલતા છે. પહેલેથી ઓન ધ બેસિસ ઓફ લેંગ્વેજ આપણે ડિવિઝન કરેલા જ છે.